રામ રામ ને જય માતાજી બધાને વાગી ગયા હવે 11 વાગી ગયા હે અને આજ પાછો હે રવિવાર એટલે રજા હે ભણવા નથી જવાનું ને આજ પાછો રવિવાર હતો એટલે મારા પપ્પાની ગયા હે આપણે ભેડા ગયા હે કે ભેડા જાવ એટલે આજ તો મારે નંદીને બધું કામ કરવાનું છે રવિવાર હે ને એટલે કરે હે કે જી આવે એટલે ગયા હમણાં જ ગયા જે એટલે હવે કીધું અમે હું નંદી બે ઢોરા પાઈ લઈ બાકી તો પછી નીંદ નાખવાની છે નીંદ થઈ જો આ વાઢીને ગયા હે એટલે એ તો વાઢવાનું બાય કાંઈ છે નહીં બાકી નીણ નાખીને પેલા પાઈ લઈ પેલા આ બધું પાઈ લઈ આને અને અંજી રહી લેવા જાય જો ઓલી મોટી ભેંસને એને કીધું મોટી ભેંસને પા અને ઓલા ભગાને પાઈ લે બાકી બેને આ હું પાઈ લઉં નકર એ ભાગે છે એટલે હાલો કરી નાખી ગયા કા તારી વિશે ભેંસું ઓ હેર હા લ્યો મીંડા પીવા હમણાં જો આપણે વરસાદ હવે ના આવતો ને એટલે બધું ખડ જો હુકાવા માંડ્યું ક્યાંક ક્યાંક લીલું હે ટાંકા પાસે હે થોડુંક વરી ટાંકો હમણાં જ ભર્યો અત્યારે જ આપણે ચાલુ કરી હતી ને લાઈન આખો ભરેલો હે તો ભેંસું તો બધી જો પાઈ નાખી હે અને હવે બા આવે ને એટલે પછી શાક બનાવી નાખી એટલે હમણાં આવશે બા રિયા જો અહીંયા હે આંબે અંજી બોલાવા ગઈ હતી કીધું શાક બનાવવા બોલાવી જાવ વાર નહીં એટલે હમણાં બનાવી નાખી બા તો હવે જો કીધું શાક કરવાનું મન નાખે એટલે શાક બનાવવાનું આપણે જો બાકી ટમેટાનમાં જ બનાવી નાખીએ તો આપણે જો ઝીણા ટમેટા લઈ લીધા બા મરચાં લાવ્યા થોડાક કીધું મોર નાખીએ મરચાં એટલે ટમેટા મોર દે એટલે હવે શાક બનાવી નાખું બાય જો હમણાં પછી એની બાજુ બધું જો તૈયાર કર્યું હે એટલે શાક બનાવી નાખીએ ને એમાં કડીક ખમીને પછી ઢોરાને નીણ નાખી દઉં તો જો મેં મોરી નાખ્યું હતું મરચાં થોડાક મોર નાખ્યા હવે બાય જો આમાં વઘાર કરવાનું ચાલુ કર્યું છે કાંઈ શાક બનાવી નાખીએ ટમેટા આપણે બનાવીએ ઝીણાનું બપોર સડી ગયો હે શાક બાક બધું કમ્પ્લીટ થઈ ગયું હે એટલે હવે કીધું બપોરા કરી લે રમીની તો સાંજો કોરના આવશે એટલે કીધું હાલો બપોરા કરી લે એટલે આજ તો અમે જો ત્રણ હે હું બા અને અંજીને આ દેવાંશી હોતક જો કેટલું શાક બનાવ્યું છે ટમેટાનું હે આજ તો દેવાંશી આવી હો અમારું એટલે ખાવા રમતી હોય ને એટલે અંજી જો દેવા માંડી સાઈસ ને શાક હાઈ ક્લાસ મજાનું બાયો બનાવી નાખ્યું ટમેટાનું શાક રોટલી છે ને બાકી સાઈઝ છે હાલો બપોરા કરવા બી આવો અમે બપોરો કરી લઈ આજ થોડો વહેલો છે કાં દેવાનું છે કહી દે હાલો બપોરો કરવા ખાવા માંડાય હે સાંજકના 4:30 વાગી ગયા છે ને હવે જો હું ઉઠી ગયો કારણ કે બપોર પછી સુઈ ખાઈને પછી સુઈ ગયા બપોરો કરીને એટલે હવે હમણાં ઉઠો ઘડી ખમીને ને ઉઠ્યા ને ત્યાં થોડાક છાંટા આવે એવું આવતા હતા થયું જ નહીં વરસાદ આવે એવું ખાલી આવા વાદળા છે જો કારાય ના જરાય વાદળા ધૂળ જેવું છે તડકોય નહીં ને એમના આમ ધાબર જેવું થોડું છે એટલે છાંટા આવતા હતા બપોરે આવતા જ ઘડીક પછી અત્યારે હમણાં આવ્યા પાછા વયા ગયા થોડા આવે જરા આવે ને મેં પેલા ભગલાને જો પાઈ લીધો થયો ને એને વહેલો થોડોક પાઈ અને પછી ઘડીક ખમીને જે પાઈશું રોમીની એ જે આવ્યા નથી ગયા તો હે હમણાં હવે આવશે લગભગ તો એ બાજુ જો અમારે હજી ખાય છે એમ ખાય છે જો શેડા થઈ ગયા અમારે ભેંસને જોતો તું ક્યાં ગોલા ખાવા જશે ગોલા ક્યાં ખાવા જતી શેડા થઈ ગયા ખાયતા રાખે
ખડ તો જો આપણે અહીં પડ્યું હતું એટલે બધું ખૂટવાડી દીધું, નાખી દીધું બધું. બા જો અહીં બેઠા છે. ઓલી જાર તો હુકાઈ જાય, ઓલી જાર હુકાઈ જાય. જાર અરે હુકાવા માંડી, હુકાવા માંડી. યા વરસાદ હમણાં થયો જ નહીં એટલે નકતો લીલી હોત. આપણે અહીં પાઈશું ક્યાં એને લગભગ કેરા છે. આપણે હારંગ છે આખું, આટલું ટાંકો ખોઈલો હોય તો એ ન પીવે, બધું વહી જાય સાઈડમાં પાણી. મિત્ર વાગ્યા સાંજના 6:30 થઈ ગયા ને અમે લગભગ 5:30 આવી ગયા હતા. આવીને પછી મારે વેડિંગ શૂટિંગ કરવાનું હતું તે કર્યું. આપણે કાંઈ બ્લોગમાં આવ્યા જ નથી, અત્યારે આવ્યા. અત્યારે પછી ભેંસ દોવાનું એવું બધું બાકી હતું, ભેંસ દોઈએ ને હમણાં અંધારું થાય. દૂધનું કામકાજ હાલે હાડું અવરું છે ને. કંઈક બોલ ભગવાનનું નામ એને બોલું. રામ રામ જય માતાજી ને બોલું. છેલ્લે વ્લોગમાં આવ્યા હે ને પાછું. હા તો મોહને ખાલી વિડીયો બનાવી. એક ગામમાં જ બધું હગું બધું એક ગામમાં ફેર થઈ. ચા પીવા જાજે ઠેકાણ જાવ. ઘરે સીટા થાય નાખીને જાવ 11 વાગ્યા પછી આવીને જાય, પછી 12 વાગ્યા પોગી, પછી ઘડી સેકન્ડ બે, પછી રસોઈ કરી ખાય અને ઠંડા ઉઠી પછી તરત ચા પીવા નીકળી જાય. જલ્દી ઘડી ક્યાંય ખોટી ન થાય, નકર તો ને હજી ન આવે. પાછું ટેન્શન લો પડે, ટાઈમ આવું પડે. છોકરા એમ તો રવિવાર એટલે બેસી ફેરવી લીધી હતી, બાઈસ દુકાન નાખી દીધું અંજીએ. સારું કામ આવીને તો હું થોડીક નીર વાટી આવી અને હંજારી કાઢીને ભેંસ દઈ. હવે આપણે રાંધવાનું કરશું, પેલા કે ભેંસ જોઈને ઠામડા પડલે આપણે ખાવાના પીવાના. એટલે એવું બધું છે. અને મોહન આજ લગભગ થાકી રહી છે. એટલે કેનપા જા દેવા કરવા જતો છે. શું જેલી ગરબો લ્યો, હાલો ભાઈ મોડું થઈ જાય. ઉપાડતી હોવ હાલો ગરબો. ગરબો લઈએ કાયમ સમજ્યા, એટલે કાયમ સાંજે લઈએ. દેવાંશી હોય, હાંજી હોય, બધા હોય એટલે પછી ગરબો લેતા. અને અત્યારે જો હું હજી નેણ નાખવાનું બાકી છે અને ખાંડ લગભગ હમણાં ખાઈ લઈશે. અમે આ ચેનલમાં આપણે વિડીયો તો હમણાં કોઈ આવ્યો જ નથી, કારણ કે ઓલી એકમાં માંડ વિડીયો બને, કામમાં પડે ને એટલે વિડીયો ઓછો બને. તો આજ પણ આટલો જ વિડીયો આપણે અલે પૂતર્યું હે કાગરમાં હે હાલ એક તો ગાય ને કાલ લે સારું કોને આવડે ગાવ હાલો. એ દેવાને ગરબાવાળી છે આજ ના લેવાનું કા કાયમ લેવાયો, અમે તો કાયમ લેતા હતા એમ. દેવાન છે આજ ગાયું જ નહીં હે, ગાવું હે નહીં ગાય. જો આમાં દેવો થાય એટલે ગરમ લાગે હાથમાં લઈને. જો દેવો થાય રેડી જય અંબે માં. દેવાલંજી દે. ચાલો ગરબાની વાત થઈ હતી ને, ગરબો મેં તમને બતાડી દીધો અને સબસ્ક્રાઈબ બ્લોગ પણ પૂરો કરી, કારણ કે હાઈન પડી ગઈ લાગે કામ થાય એટલા માટે. તો મારી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.